માત્ર સાહેબ આવ્યા એટલે તાલીઓ પાડવી અને સાહેબનું વાહ વાહ કરવી, મોદી મોદી મોદીના નારા લગાડવા, આના સિવાય આ અંધભક્તોને બીજું કાંઈ આવડતું જ નથી. સુરેન્દ્રનગરના કોંઢ ગામે ખેડૂતો ઉપર ખૂબ મોટો અત્યાચાર આ ભાજપ સરકાર કરી રહી છે. આ ભાજપ સરકાર કંપનીઓ સાથે મળી, કંપનીઓ સાથે મિલીભગત કરી પોલીસને આગળ ધરી અને ખેડૂતોના ખેતરો ખૂંદી રહ્યા છે. પણ આ અંધભક્તો, આ તંત્ર, આંધળું તંત્ર અને આ વીજળીના જે થાંભલાઓ નાખી રહી છે કંપનીઓ, આ ખેડૂતો ઉપર દમન ગુજારી રહી છે. મોરબીના જેતપર ગામે કે જે મંત્રીશ્રીનું ગામ છે અને મંત્રીશ્રીના ગામમાં ખેડૂતો આજે દુઃખી થઈ રહ્યા છે. સરકાર કેમ ચૂપ છે? સરકારના મંત્રીઓ કેમ ચૂપ છે? તાલુકા અને જિલ્લાના ચૂંટાયેલા સભ્યો કેમ ચૂપ છે? એને માત્ર ને માત્ર મત જોતા હતા ત્યાં સુધી એ ખેડૂતોના દીકરા થઈ ગયા અને જેવું મતદાન પત્યું, ઈવીએમ સીલ થયા એટલે તરત જ આ બધા બાપ થઈ ગયા. જબરજસ્તીથી સ્માર્ટ મીટર લગાવવા માટે આ લોકોને લાચાર કરી રહ્યા છે, મજબૂર કરી રહ્યા છે. આ જોવો ત્યાં દમન દમન ને દમન. આ ભાજપ સરકાર શું કરવા બેઠી છે એને પણ ખબર નથી. કારણ ખેડૂતો હેરાન થાય છે, નાના માણસો હેરાન થાય છે. સોશિયલ મીડિયાના માધ્યમથી આપણે બધું જોઈ રહ્યા છીએ. કારણ કે આ ટીવી વાળા તો બતાવવાના નથી. 90% ટીવી વાળાના ગળામાં પણ ભાજપના ખેસ પડ્યા છે. આ લોકો માત્ર ને માત્ર મોદી મોદી ને મોદી આટલું જ બોલી શકે છે. આનાથી વિશેષ કાંઈ બોલી શકતા નથી. આટલી જ પોલીસ ગુજરાતમાં અને જિલ્લાઓમાં કામ કરતી હોય તો કોની તાકાત છે કે આ ગુજરાતની અંદર એક પણ અણબનાવ બને? ગુજરાત અત્યારે ભડકે બળી રહ્યું છે. આ ગુજરાતમાં અત્યારે નફરતની આગ લાગી ગઈ છે. અંધભક્તોનું બસ એક જ કામ છે, ગુજરાતમાં જ્યારે તેમના પપ્પા આવે ત્યારે મોદી મોદીના નારા લગાવવા. આના સિવાય અંધભક્તો બીજું કંઈ નથી કરી શકતા. ગુજરાતની ટીવી મીડિયાએ ભાજપનો ખેસ પહેરી લેવો જોઈએ, કેમ કે ભાજપના વિરુદ્ધમાં બોલવાની તેમની હિંમત નથી. જ્યારે વોટ લેવા હોય ત્યારે નેતાઓ ખેડૂતોના પુત્ર બની જાય છે અને વોટ આપી દીધા પછી ચૂંટણી જીતી ગયા બાદ આ લોકો ખેડૂતોના બાપ બની જાય છે. મોરબીમાં જે રીતે ખેડૂતો ઉપર દમન થયું તો ત્યાંના ભાજપના મંત્રી ક્રાંતિ અમૃતિયા ચૂપ કેમ છે? આ તમામ પ્રશ્નો ઉઠાવ્યા છે આમ આદમી પાર્ટીના નેતાએ. નમસ્કાર, હું છું ચંદ્રિકા પુત્રી નિરાલી મહેરિયા. તો આવો સાંભળીએ આ આપ નેતાએ વધુમાં શું. જય હિન્દ, જય જવાન, જય કિસાન. મિત્રો, હરેશભાઈ સાવલિયા, આમ આદમી પાર્ટી જૂનાગઢ જિલ્લા પ્રમુખ. મિત્રો, આજે આપણે વાત કરવી છે ખેડૂતોની. આજે આપણે વાત કરવી છે નાના અને મધ્યમ લોકોના માણસોની. જેમ કે સુરેન્દ્રનગરના કોંઢ ગામે ખેડૂતો ઉપર ખૂબ મોટો અત્યાચાર આ ભાજપ સરકાર કરી રહી છે. ખેડૂતોના ખેતરમાં ખેડૂતોની પરમિશન વગર, ખેડૂતોને યોગ્ય વળતર વગર આ ભાજપ સરકાર કંપનીઓ સાથે મળી, કંપનીઓ સાથે મિલીભગત કરી પોલીસને આગળ ધરી અને ખેડૂતોના ખેતરો ખૂંદી રહ્યા છે. આ જગતનો તાત આ ખેડૂત પોતાના ખેતરની અંદર નાનો એવો પથ્થર પડ્યો હોય, એટલે પાણો પડ્યો હોય તો પણ ઉચકી અને સેઢા તરફ નાખી દેતા હોય છે. પોતાની મા સમાન આ જમીનને એટલી બધી સાચવતા હોય છે કે ના પૂછો વાત. પણ આ અંધભક્તો, આ તંત્ર, આંધળું તંત્ર અને આ વીજળીના જે થાંભલાઓ નાખી રહી છે કંપનીઓ, આ ખેડૂતો ઉપર દમન ગુજારી રહી છે. જાણે એના બાપની જાગીર હોય, જાણે એના બાપની પ્રોપર્ટી હોય એમ મોટા મોટા મશીનો ખેતરમાં આડેધડ ચલાવી રહ્યા છે. ખેડૂતો આજીજી કરી રહ્યા છે. ખેડૂતો દયા અમને કરો, અમારી ઉપર દયા કરો આવી વાત કરી રહ્યા છે. પણ આ આંધળી, બેરી અને મૂંગી સરકાર આ ખેડૂતો ઉપર દમન ગુજારી અને આ બધાને ડિટેન કરી રહ્યા છે, આ બધાને જેલમાં નાખી રહ્યા છે. આવો જ બનાવ મોરબીના જેતપર ગામે કે જે મંત્રીશ્રીનું ગામ છે અને મંત્રીશ્રીના ગામમાં ખેડૂતો આજે દુઃખી થઈ રહ્યા છે. ખેડૂતો રસ્તા ઉપર ઉતરી આવ્યા છે. ખેડૂતોના ખેતરો આ નરાધમ કંપનીઓ ખૂંદી રહી છે. ખેડૂતોના ખેતર ખૂંદી નાખ્યા
ખાડા કરી નાખ્યા, વીજ પોલ મોટા મોટા ઊભા કરી દીધા, ખેડૂતોની પરમિશન નથી, ખેડૂતોને પૂછતા નથી, અને આ ખેડૂતોની મરજી વિરુદ્ધ આ લોકો થાંભલા ઊભા કરી રહ્યા છે. આ કોની મીઠી નજર છે? આ કોની રહેમદિલી છે? સરકાર કેમ ચૂપ છે? સરકારના મંત્રીઓ કેમ ચૂપ છે? તાલુકા અને જિલ્લાના ચૂંટાયેલા સભ્યો કેમ ચૂપ છે? કારણ કે એણે ભાજપનો ખેસ પહેર્યો છે, એણે ગુલામી સ્વીકારી લીધી છે. એને માત્ર ને માત્ર મત જોતા હતા ત્યાં સુધી એ ખેડૂતોના દીકરા થઈ ગયા, અને જેવું મતદાન પત્યું, ઈવીએમ સીલ થયા એટલે તરત જ આ બધા બાપ થઈ ગયા. પણ આ સમાજ, આ ખેડૂત, આ તમામ લોકો આ જોઈ રહ્યા છે. સમય આવ્યે તમને આનો ઉચિત અને સાચો જવાબ આપવામાં આવશે. આવું જ માળિયા હાટીનામાં વીજ કંપની દ્વારા જબરજસ્તીથી નાના લોકોના ઘરે જે મીટર જૂના લાગેલા છે એ મીટરને કાઢી અને ત્યાં સ્માર્ટ મીટર લગાવી રહ્યા છે. જે લોકો વિરોધ કરે કે અમારે સ્માર્ટ મીટર નથી લગાવવું, અથવા તો પરિપત્ર માંગે કે ભાઈ પરિપત્ર આપો કે ફરજિયાત સ્માર્ટ મીટર લગાવવાનું છે, તો આ વીજ કંપનીવાળા એનું વીજ જોડાણ કાપી નાખે છે, એના ઘરે લાઇટ કાપી નાખે છે. જબરજસ્તીથી સ્માર્ટ મીટર લગાવવા માટે આ લોકોને લાચાર કરી રહ્યા છે, મજબૂર કરી રહ્યા છે. કારણ કે અત્યારે ઉનાળાની સિઝન છે, ગરમી છે, નાના બાળકો હોય, વડીલો હોય, વૃદ્ધો હોય, અત્યારે પંખા વગર કે લાઇટ વગર ચાલે એવું નથી. તો આ લોકોએ આનો ભરપૂર ફાયદો ઉઠાવ્યો છે, અને માળિયા હાટીનામાં આ લોકો સ્માર્ટ મીટર લગાવવાના નામે લોકો ઉપર દમન ગુજારી રહ્યા છે. એટલે જ્યાં જોવો ત્યાં દમન, દમન ને દમન. આ ભાજપ સરકાર શું કરવા બેઠી છે એને પણ ખબર નથી. કારણ કે બધાના મોઢે ડાટા મારી દીધા છે, બધાના મોઢામાં મગ ભરાઈ ગયા છે. ભાજપના જેટલા પણ આગેવાનો છે, જેટલા પણ ફાકા ફોજદાર છે, બધાના મોઢામાં મગ ભરાઈ ગયા છે. અત્યારે ખેડૂતો ઉપર દમન, નાના માણસો ઉપર દમન, દમન, દમન ને દમન. આ દમનકારી સરકારને હવે હટાવવાનો સમય આવી ગયો છે. આટલું બધું ગુજરાતમાં ચાલી રહ્યું છે, લોકો હેરાન થઈ રહ્યા છે, ખેડૂતો હેરાન થાય છે, નાના માણસો હેરાન થાય છે. સોશિયલ મીડિયાના માધ્યમથી આપણે બધું જોઈ રહ્યા છીએ. કારણ કે ટીવીવાળા તો બતાવવાના નથી. 90% ટીવીવાળાના ગળામાં પણ ભાજપના ખેસ પડ્યા છે. એટલે ભાજપ જેટલું કહેશે એટલું જ એ લોકો બતાવશે. અંધભક્તોના પપ્પા આજે સુરત આવ્યા હતા, તો ભાજપની જેટલી પણ ટોળકી છે એ બધી સુરત ઉપડી ગઈ. સાહેબ આવ્યા હતા, પપ્પા આવ્યા હતા, એટલે બધા ત્યાં પહોંચી ગયા. અહીંયા ખેડૂતો, નાના માણસો, મજૂરો ભાડમાં જાય, એને કાંઈ પડી જ નથી. માત્ર સાહેબ આવ્યા એટલે તાલીઓ પાડવી અને સાહેબનું વાહ વાહ કરવી, મોદી મોદી મોદીના નારા લગાડવા. આના સિવાય આ અંધભક્તોને બીજું કાંઈ આવડતું જ નથી. મંત્રીશ્રીના ગામમાં આ ઘટના બની છે ખેડૂતની, તો મંત્રીશ્રી સુરત જતા, અથવા તો ત્યાં દેખાણા નહોતા. ક્યાં હતા, પોતાના ગામમાં છે કે નહીં એ દેખાણા જ નથી. ખેડૂતો રસ્તા ઉપર આવ્યા, રોડ ચક્કાજામ કર્યા, 150 કરતાં વધુ ખેડૂતોને ડિટેન કર્યા, પોલીસ ભરીને લઈ ગઈ. મંત્રીશ્રી એક શબ્દ બોલવા પણ તૈયાર નથી. કારણ કે મંત્રીશ્રીને મત જોતા હતા એ મળી ગયા. હવે 1.5 વર્ષ પછી વારો છે, 1.5 વર્ષ પછી ફરી પાછા દીકરો થવા આવશે. ત્યાં સુધી હવે ખેડૂતોની કે નાના માણસોની આની જરૂર જ નથી ભાજપને. એટલે આખી સરકાર આ સર્કસની જેમ કામ કરી રહી છે, માત્ર જોઈ રહી છે. કોઈ પાસે કોઈ સત્તા નથી, બોલવાની સત્તા કે કાંઈ પણ કહેવાની સત્તા. આ લોકો માત્ર ને માત્ર મોદી મોદી ને મોદી આટલું જ બોલી શકે છે. આનાથી વિશેષ કાંઈ બોલી શકતા નથી. એટલે તમામ લોકોને પણ વિનંતી છે કે જ્યાં જ્યાં ખેડૂતને જરૂર પડે ત્યાં ખેડૂતોની પડખે ઊભા રહ્યો, ખેડૂતોની વહારે આવો. આ જગતનો તાત છે, આજે દુઃખી થઈ રહ્યો છે. ચોમાસાની સિઝન ટૂંક સમયમાં શરૂઆત થઈ જશે, અને આ ખેડૂતોના ખેતરોને આ લોકોએ, આ નરાધમોએ ખૂંદી નાખ્યા છે. આ વીજ કંપની ભાડે પોલીસ લઈ આવી અને પોલીસના ધાડે ધાડા ઉતારી દે છે. ગામમાં જેટલી વસ્તી હોય એટલી સામે પોલીસ ઉતારી દે છે. જો આટલી જ પોલીસ ગુજરાતમાં અને જિલ્લાઓમાં કામ કરતી હોય તો કોની તાકાત છે કે આ ગુજરાતની અંદર એક પણ અણબનાવ બને?
કોણ એવો માયનો લાલ પેદા થયો છે કે આ ગુજરાતની અંદર જે હમણાં માળિયાની અંદર લઠ્ઠાકાંડ થયો અને દારૂ ધૂમ વેચાણ ચાલુ છે, આટલું જ જો આ જોરથી જોરદાર પોલીસ કામ કરે તો ગાંધીના ગુજરાતમાં એક ટીપું પણ દારૂ ન મળે, એક પણ અણબનાવ ન બને, એક પણ હત્યા ન થાય, કોઈ જગ્યાએ બલાત્કાર ન થાય, છેડતી ન થાય, મારામારી ન થાય, ટપોરીઓ રોડ ઉપર ન આવે. પણ જો અત્યારે કોંઢ ગામે અને જેતપર ગામે જે રીતે પોલીસ કામ કરી રહી છે એ રીતે શહેરોમાં અને ગામોમાં પોલીસ કામ કરે અને ઈમાનદારીથી કામ કરે તો, પણ એ કરવું નથી. કારણ કે ત્યાં તો હપ્તા આવે છે, એના બાળકોના, એના વૃદ્ધ માતા પિતાઓના, વડીલોના પેટ ભરાય છે પાપની કમાણીથી. એટલે ત્યાં કોઈ નહીં બોલે, કારણ કે પૈસા જ પરમેશ્વર છે. એટલે આ ખેડૂતો ખૂબ દુઃખી થાય છે, નાના માણસો ખૂબ દુઃખી થાય છે. અને માત્ર ને માત્ર અત્યારે કોઈ કારણ હોય તો એક જ કારણ છે, વીજ કંપની. કોંઢ ગામમાં પણ વીજ કંપનીનો ત્રાસ, જેતપરમાં પણ વીજ કંપનીનો ત્રાસ, માળિયા હાટીનામાં પણ વીજ કંપનીનો ત્રાસ. જ્યાં જુઓ ત્યાં વીજ કંપની અત્યારે ખેડૂતોને, નાના માણસો ઉપર દમન ગુજારી રહી છે અને ભાડાની પોલીસ લાવી અને આ બધું કરી રહી છે. તો હવે જાગવાનો સમય છે. ખેડૂતોએ, મધ્યમ વર્ગના લોકો, નાના માણસોએ, હું તો કહું ઉદ્યોગપતિઓ પણ જાગો, લોકોની વારે આવો. કુદરતે તમને કંઈક આપ્યું હોય તો આ લોકોની વારે આવો. માત્ર ને માત્ર સોશિયલ મીડિયામાં અને આડાઅવળું જોઈ, કોઈના ફોન આવે સાંભળીને એને આંખ આડા કાન ન કરો. તમારાથી પણ થાય એટલી મદદ કરો. લોકોને હવે મદદની જરૂર છે, ખેડૂતોને મદદની જરૂર છે. આજે ખેડૂત બિચારો બની ગયો છે. તો જેટલું બને એટલું ખેડૂતોની મદદે આવીએ. અને વીજ કંપની અને તંત્રને પણ વિનંતી છે કે ખેડૂતોની ઉપર દયા કરો. આ ભાજપ સરકારને પણ વિનંતી છે કે ખેડૂતો ઉપર દયા કરો. આ જગતનો તાત જો તૂટી જશે ને, આ જગતનો તાત અત્યારે બિચારો તો થઈ ગયો, પણ જો તૂટી જશે ને તો મારું અને તમારું પેટ ભરનારો આ જગતનો તાત પોતાના ખેતરમાં વાવવાનું બંધ કરી દેશે. ભૂખે મરવાનો વારો આવશે. તો આ ખેડૂતો ઉપર દમન ગુજારોમાં, આ ખેડૂતોની જે કંઈ માંગણીઓ છે એ યોગ્ય વળતર આપી અને આ ખેડૂતોને સહાય કરો. સહાય તો નહીં, પણ આ ખેડૂતોના હકનું છે એને આપી દો. જે કંઈ એના હકનું હોય એને આપી અને તમારી વીજ લાઈન ઊભી કરવાની ક્યાં ના પાડે છે, પણ એને એના હકનું વળતર આપી દો. એટલે જલ્દીથી જલ્દી આ બધા પ્રાણ પ્રશ્નો ઉકેલાઈ જાય અને ફરી પાછું એક વખત આ ખેડૂતો, આ જગતનો તાત પાછો પોતાની ખેતીએ ચડી જાય, એવી તમામને વિનંતી સાથે મારી વાણીને વિનવું છું. અને જરૂર પડશે તો અમે પણ કોંઢ ગામ અને જેતપર ગામે જવા માટે તૈયાર છીએ. માળિયા હાટીનામાં પણ જે નાના માણસોને, ગરીબ માણસો પર વીજ કંપની જબરજસ્તીથી આ સ્માર્ટ મીટર લગાવી રહી છે, ત્યાં પણ જરૂર પડશે તો અમે જવા માટે તૈયાર છીએ. પણ જવું ન પડે એની પહેલાં આ બધું શાંતિપૂર્ણ રીતે કામ પતી જાય, એમાં સૌનો ફાયદો છે, સૌને નફો છે. અને આડાઅવળું કાંઈ પણ થાય તો બધાને નુકસાન છે, કોઈ એક વ્યક્તિને નુકસાન નથી. આ ગુજરાત અત્યારે ભડકે બળી રહ્યું છે. આ ગુજરાતમાં અત્યારે નફરતની આગ લાગી ગઈ છે. સરકાર સામે નફરત. સરકાર અત્યારે કોઈ પણ પ્રકારના પગલાં નથી લેતી, માત્ર ને માત્ર ફાકા ફોજદારી કરી અને નીકળી જવાનું. એટલે સરકારને વિનંતી છે કે જેટલું બને એટલું ઝડપથી આ વીજ કંપની અને ખેડૂતોને સાથે બેસાડી અને યોગ્ય વળતર મળે એ માટે ભલામણ છે, એ માટે આપને વિનંતી છે. જય હિન્દ, જય જવાન, જય કિસાન. તો જેમ તમે આમ આદમી પાર્ટીના નેતા હરેશ સાવલિયાની વાત સાંભળી, તમે આ વિશે શું વિચારો છો અમને જરૂરથી કમેન્ટ કરીને જણાવજો. અત્યાર માટે બસ આટલું જ. ધન્યવાદ.